કોમ ચાંદ ના આર્યા કરે. સવાર વહેલા બોલાયા હતા, એની જગ્યાએ આયા 10 વાગે આયા અને આવીને પાછા થોડી વાર બે હે પછી કે અમારે ચા પીવી હે. તો પાછી ચા મંગાવી તે ચા પીધી અને પાછા પેલી મસાલો ખાવા બે ને વિમલો ખાવા બે. કોમ તો ચાલુ કર્યું નહીં. અત્યારે આ પેલો ટીક્કમ મારે છે. આ કેટલું કર્યું છે. આ આખો દારો હારતે કરે મારે તો હાજરી માથે પર હતો. એટલે તમે કોમમાં તમે કોઈ ઠેકોનું હાલો કે નહીં હાલતા? લે કોમમાં ધ્યાન હાલો. જો હતો તમે પેન એક જણો પેન બે રહ્યા, પેલો પેન ઊંઘ્યો હોય. આવું થોડું ચાલતું હોય. મારે ભાઈ પૈસા કોમ કરીને પૈસા હાલવાના. ભાઈ કોન્ટ્રાક્ટર તમને મજૂરો લાવવાના પૈસા આલ્યા બરાબર, અને આ કોમ કરાવવાના પૈસા મેં આલ્યા. તો કોમ તો જેટલું કોમ થઈ જશે ખાલી કહી દેવું થઈ જાય. થતું તો કશું છે નહીં. અરે થઈ જાય. જો ભાઈ તમારે કોમ કરવું હોય તો કરો, પછી હું બીજા મજૂર લાઈન હું કોમ કરાવડાવું બરાબર. મારે ખોટી હાજરીઓ નહીં આવવાની, મારે મફત નહીં આવતા પૈસા. અમે પરસો પાડીને ખેતરમાં આખો દાડો પડી રહીએ તને આટલું અમારે ભેગું થાય છે. નહીં ગોડા તો સમજી લેજો કે હાજરી નહીં મળે, પૈસા નહીં મળે, કશું નહીં મળે. અને કાલથી બીજા મજૂર લાઈન હું કોમ કરાવડાય બરાબર. અને મારા પેલા બે નફંગાવ શીખવર ચોર અખરા એ જ નહીં ખબર પડતી. આ ઘરનું કોમ લીધું તો બે જણા ભાટકવાના આવી ગયા. અને વેકેશનમાં તો એ ઘેર હોય તો થોડુંક તો બાપાને મદદ કરાવો કે ના કરાવો. પણ મારા હોરસ્યા ચોય દેખાતા નહીં, શિખર ચોર અખરતા હે. જે હોને છોકરો વાદે બસ ભાટક ને ભાટક આટલું જ અમને આવડે, બીજું કશું આવડતું જ નહીં. ભણાવે કોઈ શેલ લાયા નહીં, રિઝલ્ટમાં કોઈ ઠેકોનો નહીં. શું કરવાનું આ છોકરોને? અલે ભુરિયા અલે છો કહેતા લે તમે? અરે ઓબો કેરી પાડવા જતા. અલે અત્યારે તમારી કેરીઓ પાડવાની ઉંમર છે લે. આ ઘરે નહીં દેખાતું. હું કરીને મૂક્યો કે બાપા જોડે જઈએ થોડી વાર. મજૂર તો લાયા હતા હવારે ગાડી બેહાડીને. અલે હર્ષેલો બધો મજૂર કશું કરે દેખાય. પાયો હવાનો એક જ પાયો ગોડો. આ ખાલી આ પેલી આ કોની જતી નેર જતી હોય ને એટલું કરીને મૂકી છે. કાકા મંડી બોલો કાકા. મારે કરવાનું હોય તો પછી આ મજૂર ભૂલ્યા બોલવાનું બોલે એક થપો રે અમને કેવડી નાખી એમને. બાપા હમ બોલી રહી છે પાહી. ભાઈ જાઓ કે યાર, મારે કાકા છે તમારે કાકા છે, તમે કહો. અલે હું બે જણા બીજા પૂછપૂછ કરો. કોમે વર્ગો હેડો પેલી માટી લાવો. અમે કોઈ કોમ બોમ ના કરીએ. એટલે કેમ ના કરો લે? એ કાકા કાકા ગરમી બહુ એક કામ કરો, તમે લસ્સી લઈ આવો, અમે કરી દઈએ. જાઓ લસું લાવું તને તમે કોમ કરો નહીં. આમાં ગરબી વાળી સોની મોની કોમ કર. સોની મોની નકા ખાવા નહીં મળે, ઘરમાં પગ ના મિલતી. આપણો હોટલ છે કાકા. બાપાની છે હોટલ. પહેલા રૂપિયા પેલા કોંજીભાઈ નવી ખોલી 70 રૂપિયામાં શાક રોટલા બધું આલે નહીં. 70 રૂપિયા ચોઈ લાય બાપા હાલશે તાને ને. એ કોંજીભાઈ આના ભાઈબંધ છે, ખવડાવી દે એક દાડો. હવે 5 બંડલ મેલો ને, હવે વચ્ચે ખેંચી ગયા. એટલે મને એવું થાય છે કે જન હું જોઉં ને તને એક ગચ્ચેમથી ને એક નોટ ઓછી જ થતી જતી. એટલે તમે બે જણા કાઢી લેવ છો એમ ને? કાકા તમે મજૂરીઓ ને હાજર રૂપિયા નહીં આલતા, એમાં તમે આલતા તમને યાદ નહીં. તમે દેશી પોટલો મારો હોય ને એટલે તમને યાદ નહીં રહેતું હોય. અલે મને યાદ ના રહેતું હોય ને તો આટલું બધું ભેગું ના થયું હોય. અને મને શીખવાડે હલે તું હે મને શીખવાડે. અહીંયા લે ભૂરિયા કાકા પર હું મગજની નસ કહેતો. એક થી લાફે અમને ફેવરી નાખે. તમારે બેની જરૂર જ નહીં. મોમેન્ટ તો લઈ જાઓ જોઈજી. વેકેશન કરવાની જરૂર નહીં. એ ઉભા રહો લે. એ કાકા સારું બસ તમે અમારા મોટા છો, તમે અમારા વડીલ છો, અમે તમારું બધું માનીએ, પણ જઈને પાવડો અને તગારું લેતા અમે માટી ભરી દઈએ. બસ જાઓ હું એટલું કરો. અને જો ના ભરીને તો હોબરજો ઉઘારા કરીને ઉઘારા બૈરે હોરે હોર પાડ દે. કાકા ખોટી છે. હજુ તો નાટક કરી રહી છે આમ સોની મોની રેતી ભર. આ પણ તમે નોટકી તમે આમ કરી રહી છે. આ મોટો કશું નહીં કરતો ને. પાવડો લેતા હો ને. ડોહા કેવા ને આપણા ડોહા આવા જતા હે, આપણા દાદા તને આવા જતા ચીક એટલે દાળખા જ છે. મુક્કર ફટાફટ 2 તગારું ભરી ભાગી જઈએ. તો કોંજી ત્યાં ખાવા ધીમે કાકા હોઈ જાય ને એટલે 500 રૂપિયા લઈ કહેવાનું નહીં હો, આપણા બે વચ્ચે રાખવાનું વાત હો. એ કાકા કેટલા રે કાકા આવ કે એ લે તું ભરજે અને તું નાખજે. એમ કહું હું ભરે તમે નાખવાનું. આ બે છે લાઈને પેલું કોઈ કર્યું છે અને દેવા માટે લાય જેવું તગાર ઉગઈ જાય કરે ને તો હા કાઢ નાખું.
પૂછ્યું એટલે હું આ કાકા યાર તમારા આ એક તગારું તારનો ભરવું લે તું એ તો વાતો લાગે એ ઓમ કરે ના મેરા વા કામ કર ચાલે હાલ દે હા બસ કરવા વાત દે કરે હતી કરવા દે આ મારે કરવાનું હોય તો તમને બેન કરવાના હું લે પૂછો પાટે બેહાડ તું તો તું નીક. એટલે હું કાકા મગજની મેચ કે તો અરે તાપનું તું દિમાગ ના હટાવરા યાર તમે બે જણા નાઈજો લઈથી એ અમે તો જઈએ હે અમાર નાઈજો મોમાને હજી. ઘેર. ઉપર એ અમાર શંકરિયા મોમાને ઘેર જે શંકરિયા મોમો શંકરિયા મોમાં આડો કર નાખે એમને વળી પાછળ ના આવતા ઘર પગ ના મિલતા લેવાના આવતા હા કોઈ નહીં આવે જો જરૂર જ નહીં તમારે જવાની અરે રખડેલો આ છોકરો શું કરવાના આ માથે જ પડેલા હે ને આટલું કોમ ના કરે તો આ છોકરો શું કરવાના મારા કરતી પથરા ચને સારું હતું મેં કંટાળી ગયો આ મજૂરો કશે કોમનો નહીં આ તનનો કોમ કરે હે કશું કરી શકો બુરા હા અરે મોમાં તો આપણે ત્રણ ચાર વચ્ચે મોમાં કે દી આપણે એક કામ કરીએ ને પેલા હા આ જો ઝાડ હે ને લે બોડી શંકરિયા મોમા મારા હાલુ લુલુ મોમાં એ મોમાં લે લે બોલી ખવડાવો રે એ લેબડાની લે બોડી મન ઘડિયલ લાગ રે ઓ શંકરિયા મોમાં તે મારા હાલુ લુલુ એ મોમા મોમાં લે બોડી ખવડાવો રે મારા લેબડા વાળા મોમા એટલે મારા લે શંકરિયા લેબડા મારા મોમાં નહીં તો જન થાય મારા શંકરિયા મોમા ના ઘેર જઈએ રે એ શંકર મોમા એ તમારો કાળુ ને ભૂલો આવ્યો એ મોમાં એ મોમા બોડી ખવડાવો રે લેબડા જ છે તમારે જેટલી ખાવી એટલે ખાઓ. આવો મજામાં મામા શાંતિભાઈ? પગે લાગુ મામા હા ભાઈ આવા આવો. પાઈ લાગુ કેવું છે શાંતિ મજામાં હા. શાંતિ હા મજા તમે બે જ આવ્યા છો હા તાર બાપો ચો છે તાર મોહણ્યો એટલે આવું ન બોલાય મારે એકનો એક ગામમાં ચોલ્લો કરેલો ગમે છે હારા આવું બોલે છે પણ ભોન મામા હવાનું બધું ખાધું નહીં ભૂખ લાગી મને. ભૂખ લાગી ને તો આ તમારે કોંજી મોમો છે ને એને ઘેર જાઓ તમારી મમ્મી એ મસ્ત રોટલા કરી મિલ્યા ખવડાવશે એટલે આપણે શંકરિયા મામાનું કેટલું અલ્યા, મસ્ત મારે ગીત ગાધું અને કેટલું મસ્ત લાડ પ્રેમથી આપણે એમને જોડ્યા અને મામા જ આપણી જોડે આવું કરશે તમે જોડે આયા છો ઉભા રહો તમે હવે ભોણા આયા છો ને મારે બીજું લ્યો 100 રૂપિયા બે 50 વાપરી ગયું લ્યો શું કીધું પોરબેન રોકડી છે આ પછી કોંજીનો 40 ફૂટે લોકો ના કશું નહીં એટલું 40 બે પ્લેટ ને 40 એ તો એટલે મમ્મી ખવડાવશે રોટલા કરીને મિલ્યા છે મારે છો મમ્મી છે તમને ખબર તો છે એટલે જો કહીએ ને આપણે હગું એ હગ આપણે હગા મામા એ હગા મામા આપણે હગા મામા ત્યાં જઈએ આ 100 રૂપિયા નો આલે પેરમણી અત્યારથી પેરમણી આલું તમે કોંજી મોમાં ઘેર જો ખાવા પીવા બધું મળશે હો ભાઈ મોથે પડેલા બે હસીને મારે જમીનું ખોટું ન માલે છે શંકરિયા મામા તો કશા કોમ નો ના નીકળ્યો ખાલી 100 રૂપિયા લઈને ભગાર દીધા અલ્યા, 100 રૂપિયા એટલે પણ 40 રૂપિયા ખૂટે ને આપણે ભૂખ લાગી યાર હવાને આપણા કાકાએ મારી આજે 100 રૂપિયા રે ને મોમાં કે દિન તો ખાવાનું જ છે આ 100 રૂપિયા આપણે વાપરવા થાય બુડા કંઈક મસાલા બસાલા લીમો ખાવા થાય સમજો રોટલી ખાઈએ ને કોન્યાને પકડીએ હેડ હવે એટલે કોંજીઓને મોમો થાય હવે આ એ આને જેવું કરશે તો હું એક કામ કરશું આપણે ના, બહુ એ તો ટેન્ટ ના સાંભળ હું શું કહું બહુ ટેટે કરે ને તો આપણે ધીમે રહીને આપણા મમ્મીના ભાગની જમીન લઈ લઈશું અહીં ચો જ હે મામો હા, વાત સાચી. દિયોર હોટલો ને બોટલો બનાવીને બેઠો હોય ને આપણા રૂપિયે બધું વસૂલ કરી લઈશું આજે હિસાબ થઈ જ જાય હો. હા એવું જ કરીએ એવું જ કરીએ એવું જ કરીએ. એટલે પેલું ગીત ગાવાનું કેવું ખબર મોહાર મારું હોનાનું ને મોમાં છે મયાડું મોમીનો કાયમ હોય આવકારો એવું ગીત ગાવાનું. એટલે કાળુ તું સિંગર ત્યાંથી બની ગયો અરે હું તો બહુ મોટો કલાકાર છું તને ક્યાં ખબર એ તો હું ગાતો નહીં એટલે